અમારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ બાળકો તથા મોટાને ભાવે તેવી દાળ ઢોકળી। તો આપણે કુકરમાં 3 કપ તુવેરની દાળ લઈ તેને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લઈશું। ત્યારબાદ તેમાં મેં અહીંયા 4 મોટા ગ્લાસ પાણી અને 2 ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરીને 5 થી 6 સીટી વાગે ત્યાં સુધી રહેવા દઈશું। દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બનાવી લઈશું। ઢોકળી બનાવવા માટે મેં 4 કપ ઘઉંનો લોટ અને 1 કપ ચણાનો લોટ ઉમેર્યો છે। તમારે વધારે ઢોકળી બનાવવી હોય તો આ પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। હવે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી અથવા 2 ટીસ્પૂન મીઠું ઉમેરી અને હવે તેમાં તેલ ઉમેરી મિક્સ કરી લઈશું। જરૂર પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરી મસ્ત લોટને બાંધી લઈશું। હવે લોટને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો હવે દાળ બફાઈ ગઈ છે તો તેને બ્લેન્ડર વડે દાળને બ્લેન્ડ કરી લઈશું। એકદમ આછી અને પાતળી દાળ રહેવી જોઈએ, કારણ કે દાળ જેમ ઉકળશે તેમ જાડી થતી જશે। હવે દાળમાં આપણે ઝીણા સમારેલું 1 ટમેટું, 1 સમારેલું મરચું, થોડું ખમણેલું આદું, કોથમીર, અડધું ફાડું લીંબુનો રસ, થોડો ઢીલો ગોળ, શીંગના દાણા, મીઠા લીમડાના પાન અને જરૂર હોય તો થોડું મીઠું, અડધું ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી તેને મિક્સ કરી ધીમા ગેસની ફ્લેમ પર તેને મૂકી હવે ઢોકળીના લોટ પર તેલ ઉમેરી 1 મિનિટ માટે મસળી તેને ગોળ પિંડો બનાવી લઈશું। હવે તેને ઘઉંના લોટમાં સારી રીતે રબડોળીને તેને રોટલી બનાવી લઈશું। તેને કંઈક આ રીતે રોલરના મદદથી કટ કરી તેને ઉકળતી દાળમાં ઉમેરી દઈશું। બધી ઢોકળી ઉમેરાઈ જાય એટલે હવે આપણે તેમાં તડકો લગાવી દઈશું। તેના માટે તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ ઉમેરી ગેસને બંધ કરી છેલ્લે તેમાં લાલ મરચું નાખીને તેને દાળમાં તડકો લગાવી લઈશું। હવે દાળને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢોકળી કાચી ના રહે તે માટે કુકરને બંધ કરીને ફક્ત 1 સીટી વગાડી લઈશું, જેથી ઢોકળી સારી રીતે પાકી જશે। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી આપણી દાળ ઢોકળી। તેને ગરમા ગરમ સર્વ કરો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો।